તો સાચો હવન એટલે શું એ આપણે સમજીએ। જેમ કે આ હવન આપણે જે કોઈ બહાર હવન કરીએ એ તક્ષણ માટે હોય છે, ક્ષણિક હવન હોય છે, અને એ બાહ્ય હવનમાં પણ લોકો જ્યારે આહુતિ આપતા હોય છે તો એ આહુતિની કઈ રીતે આંગળીઓ રાખવાની હોય છે એ પણ ઘણા લોકોને ખ્યાલ નથી હોતો। અને જ્યારે બાહ્ય હવન કોઈ કરતા હોય છે ધૂપ અગ્નિથી, કાળા તલથી, તો એ જ્યારે હોમ કરતા હોય તો આજુબાજુમાં ઇધર વિધર દ્રષ્ટિ ભટકતી હોય, અથવા તો ઘણા લોકો અમુક જે હવન કરાવનારા લોકો પણ હોય એની પણ દ્રષ્ટિ વિક્ષેપ હોય છે, એની દ્રષ્ટિ પણ સ્થિર રહેતી નથી। ત્યારે જે કરાવનાર અને જે હવન કરે છે એનું ચિત્ત એકાગ્ર રહેતું નથી, માટે ફક્ત એક બાહ્ય રીતે લોકો હવન કરતા હોય છે। બાલ મંદિરનું ભલે છે તો પણ એમાં પરફેક્શન કોઈ કરતું હોતું નથી। તો હવે સાચો હવન એટલે શું? આદિ અનંત કાળથી જે પણ કોઈ જીવ આત્મા જન્મે છે તો એ જન્મતાની સાથે મધ્ય ઉંમર અને મૃત્યુ સુધી એ હવન કરતો જ હોય છે, પણ પોતાને આધ્યાત્મનું જ્ઞાન ન હોવાના કારણે એ હવન થાય છે કે નથી થતું એ ઓળખી શકતો નથી, એ જાણી શકતો નથી। માટે સાચો હવન જે આપણા સમર્થ સદગુરુએ આપણને શાન બતાવી છે, આપણને મર્મ બતાવ્યો છે, અને એ મર્મના આધારે જે આપણે જન્મતાની સાથે શ્વાસ લીધો અને એ શ્વાસમાં ઝીણો ઝીણો સોહમ મંત્ર ચાલે છે। જે તમે શ્વાસ લો એટલે સો, અને એ શ્વાસ છૂટે એટલે હમ। પણ આજકાલ ભાગદોડ ભરી જિંદગીમાં માણસ રોગથી, તણાવથી, ભૌતિક સુખથી ખૂબ જ ઘેરાઈ ગયો છે, તો પોતાના શ્વાસ ઉપર પોતાનું ધ્યાન રહેતું નથી। સોહમ કે હવનનું તો આખી અલગ જ બાબત રહી, પણ પોતાના સામાન્ય શ્વાસાનું પણ ધ્યાન રાખી શકતો નથી। તો સાચો હવન એટલે શું? સાચો હવન શ્વાસ લઈએ એટલે સો, એ જ શ્વાસ નાભીમાંથી ટકરાઈને બહાર છૂટે એટલે હમ। એટલે ઓહમ સોહમ એ અજપ્પા જપ છે, ઓહમ સોહમ એ અજપ્પા જપ છે। આદિ અનંત કાળથી આ જપ ચાલતા આવ્યા છે, અને ઓમનો જે આપણો પ્રણવ છે એનો એ પૂરક છે। તે ઓમનો પૂર્ણ સાર છે તે સોહમ। સો એટલે શ્વાસ લેવો, હમ એટલે શ્વાસ બહાર। સાધક સતત રાત દિવસ ખાતા પીતા, ઉઠતા બેઠતા, સૂતા, કામકાજ કરતા, નોકરી ધંધો કરતા, અથવા તો સુખ દુઃખના પ્રસંગોની અંદર પણ પોતાના શ્વાસને, પોતાના નિજ સ્વરૂપના સોહમ મંત્રને, સોહમ સાધનાને એ ભૂલે નહીં। એ જ સાચો હવન છે, એ જ સાચો હવન છે। સો એટલે શ્વાસ લીધો અને એ કાયદેસર નાભીમાં, અને આપ સર્વ બધાને ખ્યાલ જ હશે કે આપણી નાભીમાં અગ્નિ હોય છે, નાભીમાં અગ્નિ હોય છે, પ્રાણનું તે મુખ્ય સ્થાન છે। તો જ્યારે ઘણીવાર આયુર્વેદની અંદર કહેવામાં આવતું હોય છે આપણે ખોરાક અંદર નાખીએ એટલે જઠરાગ્નિ, આપણે ખોરાક જઠરમાં નાખીએ એટલે જઠરની અંદર અગ્નિ થાય, એને આપણે સંસ્કૃતમાં જઠરાગ્નિ કીધી। જઠરાગ્નિ એટલે જઠરની અંદર અગ્નિ થાય, અને એ અગ્નિ જે થાય એનાથી ચયાપચયની સિસ્ટમ, પાચન સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ ઓકે રહેતી હોય છે આપણી। તો આપણે જે શ્વાસ લઈએ છીએ સમરણબદ્ધ, આપણા સદગુરુએ જે આપણને મંત્ર આપ્યો છે એ મંત્રનું સતત શ્વાસે શ્વાસે રટન કરીએ અને એક એક શ્વાસની આહુતિ આપણે આપણા નાભીમાં આપીએ,
એ જ સાચો હવન છે. અને આનાથી શ્વાસે શ્વાસે અજપ્પા જપ, જો સોહમને શ્વાસમાં ઘૂંટીએ તો આનાથી આ જેની આવી સરળ મનોદશા આવી ગઈ હોય તો એને કશું જ કઈ કરવું પડતું નથી. આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, હોમ, હવન, નૈવેદ્ય, પૂજા પાઠ, ભક્તિભાવ, મોતી માંજર, આવું કશું જ કોઈને કરવાની જરૂરિયાત રહેતી નથી. કારણ કે એ અવસ્થા, એ પદ સાધકને પ્રાપ્ત થાય છે. તો માટે અષ્ટમી આવી રહી છે તો બહાર ધૂપ ધુવાડા એ બાહ્ય વાતાવરણની શુદ્ધિ કરે છે. ફક્ત બાહ્ય વાતાવરણમાં કોઈ નેગેટિવિટી હોય અથવા તો કોઈ દુર્ગંધ હોય એને બ્લાસ્ટ કરે છે. જ્યારે સાચો હવન શ્વાસે શ્વાસે અજપ્પા જપ, આપણા ગુરુ એ જે મંત્ર આપ્યો છે એને રાત્રે સૂતા, ઉઠતા, બેઠતા, ખાતા, પીતા, મલમૂત્રનો ત્યાગ કરતા, નોકરી ધંધો કરતા, સાહેબ કોઈ પણ અવસ્થામાં આપણે હોઈએ એમાં સતત સોહમની સાથે રહેવું એ સાચો યજ્ઞ છે. બહારનો યજ્ઞ છે 2, 5, 10 કલાક સુધીનો હોય છે. આ યજ્ઞ છે જન્મથી લઈ અને મૃત્યુ સુધીનો છે. અને એમાં આપણે આહુતિ આપતા હોઈએ છીએ. તો એવી જ રીતે આપણી અંદર અસંસ્કારો, જે બધા અક્લિષ્ટ સંસ્કારો છે, આપણી અંદર બધા મિથ્યા આવરણો છે, આપણી અંદર પાપ પુણ્ય, આપણી અંદર ખરાબ કુટેવો છે, એની આહુતિ આપી અને અંતર આત્માને રાજી કરવાનો છે. એ જ સાચી આહુતિ છે. આધ્યાત્મની અંદર જે જિજ્ઞાસુ સાધક હોય, જેની સ્થિતિ હોય, એના માટે જ એને જ આ સમજાશે. જે ફક્ત શાસ્ત્રોની વાત યાદ રાખીને એ વાત એમાં છે પણ એનો અનુભવ નહીં હોય, ખાલી શાસ્ત્રોની વાત યાદ રાખીને, શાસ્ત્રોની લીટી યાદ રાખીને ફક્ત જો બાહ્ય ભક્તિ કોઈ કરતા હશે એને આ જ્ઞાન પચશે નહીં. એના માટે આ જ્ઞાનથી એને અનુભવ પણ નહીં થાય. પણ જ્યારે શાસ્ત્રોની અંદર જે કંઈ છે એ વાંચ્યા પછી અથવા તો પણ કહ્યા પછી આપણને એનો અનુભવ થવો જોઈએ. વાંચ્યા પછી, એનું વાંચન કર્યા પછી આપણને એનો અનુભવ થવો જોઈએ. એ અનુભવ જ આધ્યાત્મિક છે. તો અષ્ટમી આવી રહી છે. તમે બાહ્ય હવન કરો કે ના કરો, પણ તમે જ તમે જ આત્મા છો. નાભીની અંદર જઠર અગ્નિ છે. એમાં પરમ તત્વ પરમાત્મા સદગુરુને સાથે રાખી શ્વાસે શ્વાસે આહુતિ આપી એ જ અસલ યજ્ઞ છે. એ જ અસલ યજ્ઞ છે. અને આ યજ્ઞનો પ્રભાવ આપણી અંતરમાં પડે છે. આનો પ્રભાવ આપણી આસપાસના વાતાવરણમાં પડે છે. એ જ જેનો સતત શ્વાસ ચાલતો હોય, શ્વાસ તો ચાલતો જ હોય, પણ એ શ્વાસમાં જેનું ધ્યાન રહે છે, ધ્યાન રાખે છે. આધ્યાત્મની અંદર ધ્યાન કરવાનું કીધું નથી, ધ્યાન રાખવાનું કીધું છે. કોના ઉપર ધ્યાન રાખવાનું છે? તો આપણા નાસાગ્રહમાંથી લઈ અમૃત કુંભ સુધી, નાભી કુંભ સુધી સતત જે શ્વાસનું આવન જાવન થઈ રહ્યું છે, સતત અજપ્પા જપનું, ઓહમ સોહમનું ઘટન ચાલી રહ્યું છે, એની સાથે જે રહેવું એ જ અસલ ભક્તિ છે. એ જ અસલ હવન છે. તો આપ સર્વ બધા આ હવન અવશ્ય કરશો. બહાર હવન ના કરો તો ચાલશે, પણ આ અંતરનું હવન છે, આ ભીતરનું હવન છે. જેને ભીતર વિંધા હોય એને જ આ ખ્યાલ આવે, અથવા અનુભવ હોય એને જ આ ખ્યાલ આવે. એનો પ્રભાવ બહુ મોટો ગ્લોબલ અનુભવ થતો હોય છે. બહાર હવન તમે બહુ બધા મોટા કરો, મોટા કુંડથી કરો, પણ ભીતર અગ્નિ ચાલતી હોય, ઈર્ષાની, ક્રોધની, ખટપટની, વિકારની, વિકૃતિની, મારા તારાની, અહમની, મોહ માયાની,
તો એ હવન અશક્ય છે. એ હવનનો પ્રભાવ આપણા નિજ સ્વરૂપ ઉપર પડશે નહીં. હા, બાહ્ય હવન ચોક્કસથી છે, પણ એ બાહ્ય પ્રભાવ પાડશે. પણ જ્યારે ઘટોઘટની અંદર જપતા જપ સોહમના જ્યારે તમે આહુતિ આપશો તો ત્યારે ભીતરમાં ચોક્કસથી તેનો પ્રભાવ પડશે અને એનાથી આપણા શરીરના રોગ તણાવ ઓછા થાય. આપણી જે પણ કોઈ ઈચ્છાઓ મનોકામના છે એ ખુદ પરમ તત્વ પરમાત્મા જ એ આપણા કાર્ય પૂર્ણ કરતા હોય છે. તદુપરાંત આપણે કરેલી ભૂલો એનો પશ્ચાતાપ થાય છે. ઓટોમેટિક એનો પશ્ચાતાપ થાય છે. અનાયાસ કુદરતી રીતે એનો પશ્ચાતાપ થાય છે. સતત ઓહમ સોહમના નાભી કમલની અંદર આહુતિ આપવાથી તો આપણે નોકરી ધંધા ઉપર, આસપાસના વાતાવરણ ઉપર, આપણા પરિવાર બાલ બચ્ચાઓ ઉપર અને આપણે જ્યાં પણ આપણે જઈએ ત્યાં એની ઓરાથી સૂક્ષ્મ રીતે આપણી આભા મંડળમાં એનો પ્રકાશ, એનો પ્રભાવ ચોક્કસથી પડે છે. એટલે સાચો હવન આપણા નાભી કમલની અંદર જે સોહમ ચાલે છે એમાં ધ્યાન રાખવું, એમાં આહુતિ આપવું, એ જ સાચો હવન છે.